2022ની ચૂંટણીમાં ઘણા બધા એવા ઉમેદવારો છે કે જે ઉમેદવારોના નામે ખૂબ મોટી રકમો ઉપરથી લાવવામાં આવી હતી, જે હું પ્રદેશમાં હોવાથી ખૂબ નજીકથી જાણતો. જેવી રીતે કરશન બાપુએ કહ્યું, તો સ્વાભાવિક છે કે એ તમામ ઉમેદવારો એ ઘટનાના ભોગ બન્યા છે. ઉપરથી અમુક રકમ માટે પહેલા કમિટમેન્ટ આપવામાં આવ્યું, ત્યાર પછી અડધી રકમ ખર્ચ માટે આપવાની વાત કરવામાં આવી. ચૂંટણી પૂરી થઈ ત્યાં સુધી ઉમેદવારને ન મળી ખર્ચ પેટે કાંઈ પણ ફંડ પાર્ટી તરફથી ન મળ્યું. ત્યારે ચૂંટણી પૂરી થઈ પછી એ જ સંદીપ પાઠક હતા કે જેને ક્રોસ ચેક કર્યું તો એને ખબર પડી કે એ વખતે પણ 30 થી 35 કરોડ રૂપિયા પ્રદેશના એવા એક બે નેતાઓ હતા જે ચાવ કરી ગયા સામાન્ય ઉમેદવારોના પૈસા, જે ચૂંટણી લડવા માટે પાર્ટીએ ઉપરથી મોકલ્યા હતા. અને આ વાસ્તવિકતા બધા લોકો જાણે છે કે 30 થી 35 કરોડ રૂપિયા એ વખતે કોણ ચાવ કરી ગયું. મહત્વની વાત એ છે કે પૈસા બનાવવા માટે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ જે થતું હતું, તો સુરતની જનતા જેવી રીતે દિલ્હીમાં તમાચો ગાલ પર માર્યો, એવી રીતે ગુજરાતમાં પણ ખાસ કરીને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીની કરતૂતોથી વાકેફ થઈને ગાલ પર તમાચો માર્યો અને ચાણક્ય થઈને ફરતા હતા એને ઘરે મોકલી દીધા. નંબર 2 કે અહીંયા ગુજરાતમાં આજે મને એવું લાગે છે કે હવે આમ આદમી પાર્ટીની જે હાલત હતી એ એટલી બધી બદતર થઈ ગઈ છે કે આવનાર સમયમાં આમ આદમી પાર્ટીના નામે ચર્ચા પણ કોઈ નહીં કરતું હોય, અને આપણે પણ કોઈ એનો સવાલ પૂછે તો મને એવું લાગે છે કે મોઢું બગાડીને કહેશું પૂરું થઈ ગયું, શેની ચર્ચા કરીએ. આમ આદમી પાર્ટીની આજે સ્થિતિ એ છે કે આમ આદમી પાર્ટી પાસે ગણીને લડાવી શકાય 27માં એવા 10 લોકોના નામ આમ આદમી પાર્ટી આપે, જેને ગુજરાતની જનતા જાણતી હોય. 10 ઉમેદવારો, નામચીન ઉમેદવાર ઉભા કરી ન શકે આવી સ્થિતિમાં છે. ગુજરાતની અંદર 22 કરતા પણ બદતર અને ખરાબ રિઝલ્ટ 27માં હશે. મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું, અને એનું ઉત્તમ ઉદાહરણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. અહીંયા પણ જાણી જોઈને નહીં પણ કુદરતી આફતનો ભોગ બનીને રાંડ્યા હોય અને પછી કહીએ કે અમે શહીદ થવા ગયા હતા, તો મને એવું લાગે છે કે આ બિલકુલ વ્યાજબી નથી. અહીંયા આમ આદમી પાર્ટી માતમ મનાવવાની જગ્યાએ ઘણી વખત એવું પણ કહે છે કે અમે 400 સીટો લઈ આવ્યા, અમે 450 સીટો લઈ આવ્યા. વાસ્તવિકતા એ છે કે ઉમેદવારો કેટલા લડતા હતા. વોટ શેર આમ આદમી પાર્ટી હજુ સુધી બહાર નથી લાવી. શા માટે નથી લાવી? આમ આદમી પાર્ટીનો વોટ શેર 2022ની ચૂંટણી કરતા ઘટ્યો છે. શા માટે વોટ શેર બહાર નથી લાવતા? શા માટે એના આંકડા નથી બોલતા? આમ આદમી પાર્ટીના પ્રદેશના નેતાઓ એને તળાવના પાણીમાં નાખો તો પણ ચૂપ ન બેસે એવા નેતાઓ આજે કેમ ભૂગર્ભમાં ઘૂસી ગયા છે? કેમ ઘર બહાર આવીને કઈ બોલતા નથી?